કેમ છો વિદ્યાર્થી મિત્રો? ખૂબ સરસ. તો યુનિટ 6 જે તમારે જેનું ડિસ્ક્રિપ્શન મેં તમને આપી દીધું છે, સાથે સાથે તેનું ટ્રાન્સલેશન કરી અને રીડિંગ પણ કરી અને જે પાઠની સમજૂતી છે એ તમને મેં આપી દીધી છે. તો હવે જે આપણે કરવાનું હોય છે એ બધાને ખ્યાલ છે, દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે સ્વાધ્યાય પોથી લેખન આપણે કરીએ છીએ. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓ સૌથી પહેલા ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી સ્ટાન્ડર્ડ 6 એટલે કે ટૂંકમાં તમારી સ્વાધ્યાય પોથી છે કાઢવાની છે, અને એમાં આજે યુનિટ 3 નું લેખન હું તમને ધીમે ધીમે શરૂ કરાવું છું. બરોબર? મારી સાથે સાથે લખવાનું છે. દર વખતે તો આપણે બોર્ડ વર્કથી આપણે લખતા હોઈએ છીએ, પણ આજે થોડું અલગ રીતે આપણે જે લેખન છે કરવાનું છે. અને ખાસ દરેક વિદ્યાર્થીઓએ જેમ મેં આ રીતે ક્વેશ્ચનના આન્સર આમાં લખેલા છે એવી રીતે જ લખવાના છે. અને બીજી વાત એ કે હું 2 થી 3 વખત રિપીટ કરીશ, જેથી કરીને તમારે સ્પેલિંગ મિસ્ટેક ન થાય. કેપિટલ સ્મોલ લેટર્સ એ બધું તમે જોઈ અને કઈ રીતે મેં લખ્યું છે એ પ્રમાણે તમે પણ લખી શકો. એટલા માટે આ ટેકનિકથી આજે આપણે ટ્રાય કરીએ છીએ. અને સાથે સાથે હું પીડીએફ પણ તમને મોકલવાનો છું, એટલે એ જરાય ચિંતા ન કરતા. કદાચ બાકી રહી જાય, કદાચ ન સમજાય તો પીડીએફ પણ આવશે, પણ 1-2 દિવસ પછી મોકલીશ. એટલે આજે તો ખાસ દરેક સ્ટુડન્ટ્સ છે એણે લખવાનું છે. સરસ. તો દરેક વિદ્યાર્થીઓ પેજ નંબર 23 છે કાઢી રાખશે, અને યુનિટ છે ઇન ફ્યુચર એટલે કે 3rd યુનિટ. અને દરેક વિદ્યાર્થીઓ મારી સાથે ક્વેશ્ચન અને આન્સર લખવા તૈયાર થશે. ઓકે, તો દરેકને હું 1 મિનિટ આપું છું, પછી આપણે લખવાનું શરૂ કરીએ. ત્યાં સુધીમાં તમે તમારા સાધન જે કંઈ લખવાની સામગ્રી છે બધું લઈ રાખો, અને પેજ નંબર 23 કાઢવાનું છે. ઓકે, તો પેરેગ્રાફ નંબર 1 એમાં છે વોટ ડઝ સિદ્ધાર્થ વોન્ટ ટુ બીકમ. ક્વેશ્ચન નંબર 1 છે કે સિદ્ધાર્થ છે એને શું બનવું ગમે છે. બરોબર? સિદ્ધાર્થને શું બનવું છે? તમે બધાએ જે છે એના એસેસ છે રીડ કરેલા છે, તો એના પ્રમાણે આપણે અહીંયા આન્સર લખવાનો છે કે સિદ્ધાર્થ વોન્ટ્સ to become a teacher. બરાબર? સિદ્ધાર્થ wants to become a teacher. તમને અહીંયા પેરેગ્રાફમાંથી પણ આન્સર મળી જાય છે, અને એવી જ રીતે મેં અહીંયા લખેલો છે. તો આન્સર ફર્સ્ટ છે સિદ્ધાર્થ wants to become a teacher. ખૂબ સારા રાઇટિંગ સાથે લખજો, એટલે તમારે જ્યારે એક્ઝામમાં રીડ કરવાનું આવે ત્યારે તમને પણ સમજાય, અને અમારે જ્યારે ચેક કરવાની હોય બુક ત્યારે અમે પણ વ્યવસ્થિત ચેક કરી શકીએ. ઓકે, નેક્સ્ટ. વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ? ક્વેશ્ચન છે વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ, એટલે કે સિદ્ધાર્થ છે એના સ્ટુડન્ટ્સને કઈ રીતે ભણાવશે, શું કરશે તેમની સાથે. તો આન્સર કંઈક આ રીતે લખી શકાય, સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ પ્લે વિથ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ પ્લે વિથ હિઝ સ્ટુડન્ટ્સ. બહુ ઇઝી છે, અને તમે પણ આમાંથી જાતે ગોતી અને લખી શકો. ખૂબ સરસ. બધા સારા રાઇટિંગ, ખૂબ સરસ રાઇટિંગ સાથે લખજો. હું તમને એટલો જ ટાઈમ આપું છું કે તમે વ્યવસ્થિત લખી શકો. ઓકે, તો ક્વેશ્ચન 1 અને 2 દરેક સ્ટુડન્ટ્સને કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે
What will Siddharth not do? What will Siddharth not do? સિદ્ધાર્થ શું નહીં કરે? ઓકે, તો આન્સર છે સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ. એટલે કે સિદ્ધાર્થ એમના જે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે, એમનું ઇન્સલ્ટ ક્યારેય કરશે નહીં. બરોબર? તો આ જ આન્સર તમને અહીંથી પણ મળી જશે, પણ તમારે થોડું બનાવવું પડે. એની સેન્ટેન્સ પેટર્ન છે, ક્વેશ્ચન પ્રમાણે ગોઠવવી પડે કે આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ છે. બરોબર? તો અહીંયા સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ, અને એમાં એડ પણ કરી શકાય કે હી વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. એનામાં જે ક્ષતિ છે, જે ફોલ્ટ્સ છે, એ પણ એને કહેશે નહીં, પણ એ સુધારવાનો પ્રયત્ન કરશે. ખૂબ સરસ. તો ક્વેશ્ચન 3 હતો આ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ ઓફ સ્ટુડન્ટ્સ? સિદ્ધાર્થ છે સ્ટુડન્ટ્સમાં રહેલી ખાસ શક્તિઓ, એબિલિટીઝ છે, એ કેવી રીતે ફાઇન્ડ કરશે, કેવી રીતે ઓળખશે? તો આન્સર આ રીતે લખી શકાય કે સિદ્ધાર્થ વિલ પ્લે વિથ ધેમ. સિદ્ધાર્થ એની સાથે રમશે એન્ડ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. સિદ્ધાર્થ વિલ પ્લે વિથ ધેમ એન્ડ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. બરોબર? તો આ રીતે આપણે ક્વેશ્ચન 1, 2, 3 અને 4 એ પહેલા પેરેગ્રાફમાં, ફર્સ્ટ પેરેગ્રાફમાંથી અહીંયા આપણે લખેલા છે. હવે તમારે લખાઈ ગયા હશે, એની સાથે સાથે જે MCQs તમને આપેલા છે એ પણ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં, Siddharth wants to become, all the students know that Siddharth wants to become a teacher. ઓકે, તો આન્સર છે સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે છે, સિદ્ધાર્થ વિલ નેવર ડેશ હિઝ સ્ટુડન્ટ્સ. તો એમાં તમને ખ્યાલ છે, હમણાં જ તમે લખ્યું છે કે ઇન્સલ્ટ, એટલે કે આન્સર આવશે એ. The last MCQ is every student has some dash. તો 4 ઓપ્શન છે, એમાં આવે છે બી, એટલે કે સ્પેશિયલ એબિલિટીઝ. ઓકે, તો જે ફર્સ્ટ MCQ છે એમાં આવે છે સી, નેક્સ્ટ છે એ, એની પછી લાસ્ટ છે એ છે બી. તો આ રીતે તમે જે MCQs છે લખેલા છે, અને મેં તમને અહીંયા લખાવેલા છે, આપણે જોઈએ. બરાબર? થોડી વાર રાખું છું અને પછીથી આપણે આગળના ક્વેશ્ચન કરીએ. તમારે જો બાકી હોય તો તમે આ રીતે લખી લેજો. ઓકે, તો ફર્સ્ટ પેરેગ્રાફ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ છે પેરેગ્રાફ નંબર 2, અને એના ક્વેશ્ચન આન્સર અહીંયા લખાવીએ છીએ આપણે. તો ઓકે, તો સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ? સિદ્ધાર્થ એના ક્લાસમાં હશે એનો આગ્રહ નહીં રાખે. ઓકે, તો આન્સર છે Siddharth will not insist on pin drop silence. સિદ્ધાર્થ છે એના ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્સ છે એ ઇન્સિસ્ટ નહીં કરે. તો આન્સર થાય છે સિદ્ધાર્થ will not insist on pin drop silence in the classroom. રિપીટ કરું છું, સિદ્ધાર્થ will not insist on pin drop silence in the
classroom. ખૂબ ઇઝી છે અને તમારે જે યાદ રાખવાના છે ક્વેશ્ચન આન્સર, આમ તો પેરેગ્રાફ ઉપરથી જ તમારે લખવાના આવે છે, તો આ રીતે જે પેટર્નમાં તમને લખાવવું જોઈએ એ રીતે તમારે લખવાના છે. ઓકે, ખૂબ સરસ. તો આ લખાઈ ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કંઈક, વોટ ડઝ સિદ્ધાર્થ dislike? What does સિદ્ધાર્થ dislike? સિદ્ધાર્થને શું નથી ગમતું? તો આન્સર થશે સિદ્ધાર્થ dislikes lectures. ખોટે ખોટા લેક્ચર્સ આપવા અને ભાષણ આપવા સિદ્ધાર્થને ગમતા નથી. તો આન્સર થશે સિદ્ધાર્થ dislikes lectures. બરોબર, વ્યવસ્થિત લખાતું હશે કારણ કે આન્સર્સ બધા તમારી સામે છે. બરોબર, અને જે રીતે મેં લખ્યું છે એ રીતે તમારે અહીંયા લખવાનું છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ? હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ? કેવી રીતે ભણાવશે? સિદ્ધાર્થ વિલ ટીચ his students with activities. સિદ્ધાર્થ જે સ્ટુડન્ટ્સ છે એને એક્ટિવિટીઝ કરાવી અને ભણાવશે. ઓકે, રિપીટ કરું છું ક્વેશ્ચન 3, એનો આન્સર સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ વિથ એક્ટિવિટીઝ. ઓકે, થોડી વાર રાખું છું, લખી લો, પછી આપણે MCQ પણ સમજીએ. ઓકે, તો ફર્સ્ટ MCQ છે, સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ડેશ ઇન ધ ક્લાસ. તો હોમવર્ક, લેક્ચર્સ, પોએમ્સ એન્ડ ઓપિનિયન્સ. તો પેરેગ્રાફમાં તમે જોયું અને જ્યારે ડિસ્ક્રિપ્શન આપતો તો લેસનનું એમાં પણ જોયેલું છે કે ઓપિનિયન છે એમાં રાઈટ આન્સર છે. તો આન્સરમાં લખો ડી. Next, Siddharth will not insist on dash in the classroom. હમણાં જ આન્સર લખ્યો છે તો અહીંયા આવે છે આન્સર એ, પિન ડ્રોપ સાયલેન્સ. બરાબર, એ પિન ડ્રોપ સાયલેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, there will be dash voices in the class. There will be dash voices in the class. A છે loud, B છે soft, C છે cheerful and D છે sad. તો આન્સર છે એમાં C, cheerful. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે સિદ્ધાર્થ ડિસલાઇક્સ. સિદ્ધાર્થને શું નથી ગમતું? તો હોમવર્ક, લેક્ચર્સ, એક્ટિવિટીઝ, સ્ટુડન્ટ્સ. હમણાં જ અહીંયા આન્સર લખેલો છે આપણે કે સિદ્ધાર્થ ડિસલાઇક્સ લેક્ચર્સ. તો અહીંયા આન્સર આવે છે બી. Okay, next, fifth MCQ. Siddharth will teach his students through. કેવી રીતે ભણાવે છે? અસાઇનમેન્ટ્સ, મ્યુઝિક, એક્ટિવિટીઝ કે સોંગ્સ? ઓકે, બધાને ખબર છે કે આન્સર આવે છે સી, એક્ટિવિટીઝ. તો અહીંયા લખવાનું છે સી. ઓકે, તો અહીંયા આપણો પેરેગ્રાફ નંબર 2 છે, એના ક્વેશ્ચન આન્સર અને MCQ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 3.
મને ખબર છે તમે સાથે સાથે જ લખતા હશો, પાછળ નહીં રહી ગયા હો, છતાં હું થોડી વાર રાખું છું સ્ક્રીન પર અને તમને ટાઈમ આપું છું જેથી તમે વ્યવસ્થિત રાઇટિંગ સાથે પણ લખી શકો. બરોબર? ઓકે, હવે જઈએ છીએ આપણે પેરેગ્રાફ નંબર 3 પર. ઓકે, પેરેગ્રાફ 3, ક્વેશ્ચન 1. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડીડ ઈવા ગો લાસ્ટ વીક? વેર ડીડ ઈવા ગો લાસ્ટ વીક? આન્સર છે, ઈવા વેન્ટ ટુ હર uncle's place at વડગામ નિયર ખંભાત. ઓકે, રિપીટ કરું છું. ઈવા વેન્ટ ટુ હર uncle's place at વડગામ નિયર ખંભાત. Okay. Next is question 2. Who came there? ત્યાં બીજું કોણ આવ્યું હતું? Okay, who came there? So the answer is a group of young boys and girls from Vadodara came there. A group of young boys and girls from Vadodara came there. તો એ પણ ઇઝી છે અને પેરેગ્રાફમાંથી તમને તમારી મેળે પણ મળી શકે એમ છે આન્સર. ઓકે, ક્વેશ્ચન 3. What did they cross? What did they cross? તો છે, they crossed the Bay of Khambat. They crossed the Bay of Khambat. બરોબર? અહીંયા સીધો જ આન્સર તમને મળે છે, they crossed the Bay of Khambat. ઓકે, તો ક્વેશ્ચન 1, 2 and 3 આપણે લખાઈ ગયા છે, સારા અક્ષરે લખ્યા છે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 4. When did they cross the Bay of Khambat? When did they cross the Bay of Khambat? So the answer is they crossed the Bay of Khambat when there was no tide. They crossed the Bay of Khambat when there was no tide. Okay? So it is also an easy answer. લખી લો, પછી ક્વેશ્ચન 5 માં આપણે જોઈએ. So the question 5 is, what did they come to see? What did they come to see? શું જોવા માટે આવે છે? બરોબર? So the answer is, they came there to see the flock of flamingos. The flock of flamingos at night. Okay, repeat કરું છું. They came there to see the flocks of flamingos at night. એટલે જે ફ્લેમિંગોઝ બર્ડ્સ છે એનું જે ટોળાબંધ ત્યાં પક્ષીઓ આવતા હોય છે એ જોવા માટે તેઓ બધા આવે છે. ઓકે, and the last question of this paragraph is, દેખાય છે ને બરોબર? હા, વ્યવસ્થિત. ઓકે, 6th question છે, how did they observe the night sky? How did they observe the night sky? Answer છે, they observed the night sky with a big telescope. બરાબર? They observed the night sky with a big telescope. Big telescope નો યુઝ કરી અને જે સ્કાય ગેઝિંગ છે એ કરવાના છે. બરાબર? ઓબ્ઝર્વેશન કરવાની વાત છે.
ઓકે, તો આ જે પેરેગ્રાફ નંબર 3 છે એમાં તમને 6 ક્વેશ્ચન્સ છે આપેલા છે અને 6 આન્સર્સ આપણે અહીંયા લખાવ્યા છે. સાથે સાથે હું સમજૂતી આપતો જાઉં છું અને ટ્રાન્સલેટ પણ કરતો જાઉં છું, જેથી તમારે જ્યારે લર્ન કરવાના હોય ત્યારે તમે વ્યવસ્થિત રીડ કરી સમજી અને લર્ન કરી શકો. બરોબર છે? તો આ એક નવી ટેકનિકથી આજે આપણે લખીએ છીએ. બાકી તો બોર્ડ વર્કથી તો ડેઈલી લખતા હોઈએ છીએ, પણ આ આન્સર છે એ તમારી સામે મેં કેવી રીતે લખ્યા છે એ પણ તમે જોઈ શકો. સાથે સાથે પીડીએફ પણ હું તમને સેન્ડ કરીશ. ઓકે, ખૂબ સરસ. તો હવે પેરેગ્રાફ 3 અને એના MCQs આપણે જોઈએ. Okay, so the first MCQ: the boys and girls crossed the dash. Boys and girls crossed the dash, એટલે કે Bay of Vadgam, Bay of Khambat, Bay of Vadodara કે Bay of Bengal. So the right answer is Bay of Khambat, C. Okay? Okay, now the next question. The boys and girls crossed the Bay of Khambat when dash. Okay, ક્યારે છે Bay of Khambat છે ને ક્રોસ કરે છે? So there was no tide, there was no light, there was no water, કે there was no boat. So the right answer is there was no tide. So A is the right answer. Next, they came to see flocks of dash. They came to see flocks of dash. શેના flocks છે? તો અહીંયા જે A, egrets, storks, flamingos કે eagles. So the right answer is C, જે તમારે લખવાનો છે. Okay. Fourth, they observed the dash with a telescope. ટેલિસ્કોપ થી શેનું ઓબ્ઝર્વેશન એ લોકો કરતા અથવા તો કરે છે? તો ફ્લેમિંગોઝ, નાઇટ સ્કાય, બે ઓર ટાઇડ. ઓકે, તમે આન્સર આપો. શું આવશે? A, B, C. ઓકે, વેરી ગુડ. સો ધ રાઇટ આન્સર ઇઝ B, નાઇટ સ્કાય. And the last answer, question છે, which word is used for groups of birds? Groups of birds છે એને શું કીધું છે લેસનમાં? તો tide, telescope, group, flocks. So the right answer is D. Okay, you all know the right answer. So D, flock તમારે લખવાનું છે. ઓકે, ખૂબ સરસ. તો સ્ટુડન્ટ્સ, તમારે પેરેગ્રાફ 3 ક્વેશ્ચન આન્સર અને MCQs લખાઈ ગયા છે. નેક્સ્ટ આપણે જોવું છે પેરેગ્રાફ નંબર 4 પર. અને પેરેગ્રાફ 4 ના ક્વેશ્ચન આન્સર લખી લઈએ. ઓકે, પેરેગ્રાફ નંબર 4, ક્વેશ્ચન નંબર 1. Who was organizer? ઓકે, ઓર્ગેનાઇઝર કોણ હતું? ટ્રેકિંગમાં જેણે ટ્રેકિંગનું ઓર્ગેનાઇઝેશન કર્યું હતું, ઓર્ગેનાઇઝર તરીકે ફરજ બજાવી હતી, કોણ હતું? સો ધ આન્સર ઇઝ ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર. ધવલભાઈ હતા એ ટ્રીપના ઓર્ગેનાઇઝર હતા. રિપીટ કરું છું, ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર. ઓકે, ઇઝી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ ઈવા લર્ન?
વોટ ડીડ ઈવા લર્ન? ઈવા શું શીખી? ઓકે, તો ઈવા લર્ન્ડ a lot of interesting things about nature. Eva learned a lot of interesting things about nature. Okay? So the third question is, what will Eva become? હવે ઈવાને શું બનવું છે? શું બનવાની ઈચ્છા છે? સો ધ રાઈટ આન્સર ઇઝ ઈવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ, અથવા તો લાઈક ધવલભાઈ. ઈવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ. હિમ નો લખો તો ધવલભાઈ લખો તો પણ ચાલશે. Okay, fifth and last question of this paragraph. What will Eva study? What will Eva study? Answer is Eva will study birds, butterflies, insects, animals, soil and trees. બરોબર, શેની સ્ટડી કરશે? બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. ઓકે, ધીસ વોઝ ધ ફોર્થ આન્સર. ક્વેશ્ચન આન્સર તમારા પેરેગ્રાફ નંબર 4 ના અહીંયા કમ્પ્લીટ થાય છે. પછી છે એમસીક્યુઝ. એમસીક્યુઝ હવે હું તમને લખાવું છું અને તમે પણ મારી સાથે સાથે લખતા જજો. થોડી વાર રાખું છું, અડધી મિનિટ જેવું. ત્યાં સુધીમાં તમારે જો બાકી હોય તો લખી લો, પછી એમસીક્યુ જોઈએ. Okay, MCQ first. Dhavalbhai was the blank અથવા તો dash. Principal, teacher, guide, organizer. So the right answer is D, organizer. Okay, દરેક વિદ્યાર્થીઓ અહીંયા D લખશે. Okay, next MCQ જોઈએ. Okay, next and second MCQ છે. Eva learned a lot about dash. Nature, flamingos, tides, okay, bays. So the right answer is A, nature. અહીંયા લખવાનું છે તમારે A, nature. Next, Eva will become a dash. Eva will become a dash. શું બનવું છે? ગાઈડ, ટીચર, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર કે બર્ડ વોચર? સો ધ રાઇટ આન્સર ઇઝ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, સી. નેક્સ્ટ ક્વેશ્ચન. Eva will learn blank અથવા તો dash. Sky gazing, skydiving, bird gazing કે bird catching? So the right answer is sky gazing. Eva will learn sky gazing. Option A. Okay, તો આમ થશે. સેકન્ડમાં A, થર્ડમાં આવે છે સી એન્ડ ફોર્થમાં છે પાછું એ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 5 છે. એમાં ખાલી 3 MCQ આપેલા છે, એ પણ આપણે જોઈ લઈએ.
Okay, paragraph number 5. First MCQ. This work is a service to the. This work is a service to the old generation, new generation, young generation, okay, all generations. So the right answer is C, young generation. Okay, right answer is C, young generation. Next, these work will make life dash. These work will make life dash એટલે કે nice, peaceful, thrilling, કે boring. Okay, very good. Answer છે C, thrilling. Okay. Question 3. You can earn dash. You can earn dash. Good money, good students, good experience કે good knowledge. ઓકે, earn છે તો અહીંયા આવે છે A, good money. તમે સારા પૈસા પણ કમાઈ શકો છો. ઓકે, so the answer is good money. So first is C, second is C and third is A. Okay, સો અહીંયા ફિફ્થ પેરેગ્રાફના MCQs કમ્પ્લીટ થાય છે, જેમાં ક્વેશ્ચન આન્સર છે નહીં. અને હવે આપણે જોઈએ પેરેગ્રાફ નંબર 6. ઓકે, પેરેગ્રાફ 6 એમાં જુઓ ક્વેશ્ચન નંબર 1. વોટ વિલ ઈવા એન્ડ હર ફ્રેન્ડ્સ ડુ? ઈવા અને એના ફ્રેન્ડ્સ છે એ શું કરશે? Okay, so the answer is Eva and her friends will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambughoda and Dwarka. Repeat કરું છું. Eva and her friends will organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambughoda and Dwarka. ઓકે, લખાઈ ગયું છે દરેકને. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. What will be the name of the organization? ઓર્ગેનાઇઝેશનનું છે નામ શું રાખવામાં આવશે? ઓકે, so the answer is the name of the organization will be Together with Nature. The name of organization will be Together with Nature. થોડી વાર રહેવા દઉં છું. તમે જો બાકી હોય તો બંને ક્વેશ્ચનના આન્સર સારા અક્ષરે લખી નાખો. પછી એનો એક જ MCQ છે એ આપણે જોઈ લઈએ અને પછી પેરેગ્રાફ નંબર 7માં આપણે જઈએ. Okay, now there is only one MCQ. The name of the organization will be dash. ઓકે, હમણાં જ તમે આન્સર લખ્યો તો તમે હવે આન્સર કયો? A, B, C કે D? શું આવી શકે આમાં? ઓકે, વેરી ગુડ. A, Together with Nature. So the right answer is A, Together with Nature. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ. હવે બધાને ટૂંકમાં ક્વેશ્ચન આન્સર પોતાની જાતે પણ કદાચ ગોતતા આવડી જશે અને લખતા પણ આવડી જશે. આમ તો આવડતા જ હોય, પણ થોડી થોડી મહેનત હજી તમારે તમારી રીતે વધારવાની છે. ઓકે, ક્વેશ્ચન નંબર 7 એટલે કે પેરેગ્રાફ નંબર 7માં જઈએ અને એના ક્વેશ્ચન આન્સર 6 છે આપણે જોઈ લઈએ.
Okay, paragraph 7, question number 1. What does Nitin love? Nitin ne શું ગમે છે? Okay, so the right answer is Nitin loves nature. Okay, right answer છે Nitin loves nature. Okay, question number 2. Why will Nitin become a farmer? Why will Nitin become a farmer? So right answer is Nitin will become a farmer because he likes pollution free life. અને પોલ્યુશન ફ્રી લાઈફ જોઈએ છે એટલે ફાર્મર બનવાનું વિચારે છે. ઓકે, રિપીટ કરું છું. Nitin will become a farmer because he likes pollution-free life. Okay, question 1 અને 2 તમારે લખાઈ ગયા છે. Question number 3 છે. What will Nitin enjoy? Nitin શેનો આનંદ ઉઠાવશે? શેનો આનંદ લેશે? So the answer is Nitin will enjoy all the seasons. Nitin will enjoy all the seasons. દરેક ઋતુ છે ખાસ માણશે. બરોબર? Nitin will enjoy all the seasons. Okay, question 4. What will Nitin's family have? What will Nitin's family have? So the answer is Nitin's family will have healthy food, fresh air and healthy water. Nitin's family will have healthy food, fresh air and healthy water. Okay, question 5. What will Nitin keep? What will Nitin keep? શું રાખશે સાથે સાથે? So the answer is Nitin will keep a shade of cows, buffaloes and goats. Nitin will keep a shade of cows, buffaloes and goats. Next, question number 6. What will the animals give? What will the animals give? So answer is the animals will give us milk and organic fertilizers. બરાબર, દૂધ આપશે અને ખાતર આપશે. So the answer is the animals will give us milk and organic fertilizers. ઓકે, તો અહીંયા 6 ક્વેશ્ચન્સ હતા. થોડી વાર રહેવા દઉં છું, તમારે જો બાકી હોય તો લખી નાખો અને પછી એના MCQs આપણે જોઈએ. અડધી મિનિટ જેવું રાખું છું, તમે લખી નાખો. ઓકે, સરસ, તો લખાઈ ગયું છે. નેક્સ્ટ MCQમાં જઈએ આપણે. ફર્સ્ટ MCQ જુઓ. Nitin loves dash. Pollution, timetable, nature કે seasons. So the right answer is C, nature. બરોબર, C, nature. Next one. Nitin likes a dash life. કેવી લાઈફ એને ગમે છે? તો પીસ ફ્રી, પીસફુલ, પોલ્યુટેડ કે પોલ્યુશન ફ્રી. સો ધ આન્સર ઇઝ ડી, પોલ્યુશન ફ્રી. ઓકે, પોલ્યુશન ફ્રી લાઈફ એને જોઈએ છે.
Next, where do the farmers keep cows and buffaloes? Where do the farmers keep cows and buffaloes? Shed, house, den, jungle. Okay, so the right answer is A, shed. Okay. તો આ ત્રણ MCQs છે, ત્રણના આન્સર છે C, D and A. ઓકે, લખાઈ જ ગયું હશે સાથે, એટલે હવે આપણે જઈએ છીએ પેરેગ્રાફ નંબર 8. Paragraph 8, question number 1. What will Nitin grow? What will Nitin grow? So the right answer is Nitin will grow organic crops, vegetables and fruits. Nitin will grow organic crops, vegetables and fruits. Okay? ઇઝી છે, સાથે સાથે લખી લો. પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ કે વોટ કેન અ ફાર્મર એન્જોય? વોટ કેન અ ફાર્મર એન્જોય? A farmer can enjoy family life and healthy life. A farmer can enjoy family life and healthy life. સરસ, તો લખાઈ ગયા છે દરેકને ક્વેશ્ચન ફર્સ્ટ અને સેકન્ડ. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓકે, થર્ડ ક્વેશ્ચન છે વોટ કેન અ ફાર્મર ગીવ ટુ અધર્સ? વોટ કેન અ ફાર્મર ગીવ ટુ અધર્સ? સો ધ રાઇટ આન્સર ઇઝ અ ફાર્મર કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અ ફાર્મર કેન ગીવ healthy lives to others. Okay, હવે જોઈએ MCQs. So the first is Nitin will grow dash crops. Nitin will grow dash crops. Organic, good, healthy, inorganic. Okay, A is the right answer, means organic. Second one, dash is a good profession. Dash is a good profession. કયું good profession છે? નર્સિંગ, પોલીસિંગ, ફાર્મિંગ કે ટીચિંગ? ઓકે, તો અહીંયા આવે છે ફાર્મિંગ, કારણ કે પેરેગ્રાફ ઉપરથી લખવાનું છે આપણે. ફાર્મિંગ ઇઝ અ ગુડ પ્રોફેશન, એટલે કે સી. એન્ડ થર્ડ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, અ ડેશ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અ ડેશ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. ડોક્ટર, નર્સ, ટીચર કે ફાર્મર? Okay, so right answer is D, farmer. Okay, so A, C અને D. Okay students, તો અહીંયા તમારા જે પેરેગ્રાફ રિલેટેડ ક્વેશ્ચન આન્સર ને MCQs છે પૂરા થાય છે. અને હવે જે હું તમને બાકીના જે ક્વેશ્ચન તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને જે કદાચ એક્ઝામમાં અથવા ટેસ્ટમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન હું તમને PDF થ્રુ સેન્ડ કરવાનો છું. 1-2 દિવસમાં હું તમને તમારા નંબર પર મોકલી દઈશ. ત્યાં સુધીમાં તમારે આટલું સ્વાધ્યાય પોથીનું કામ કમ્પ્લીટ રાખવાનું છે, બરોબર છે? તો યુનિટ 3 આજે મેં તમને પેજ નંબર 28 સુધી લખાવેલું છે. યુનિટ 3 પેજ 28 સુધી મેં લખાયું છે. તો આ તમારે
પેજ નંબર 23 થી પેજ નંબર 28 સુધી જે મેં આજે તમને લખાયું, પેજ નંબર 23 થી 28, આ પેજીસ એટલે કે સ્વાધ્યાય પોથીના, તમારે સ્વાધ્યાય પોથીમાં અત્યારે લખેલું જ છે અને એના જ ફોટોગ્રાફ્સ પાડી મને સેન્ડ કરવાના છે હોમવર્કમાં. બરાબર, રફ બુકમાં લખવાનું નથી, પણ મેં જે તમને અત્યારે લખાવ્યું પેજ નંબર 23 થી 28 સ્વાધ્યાય પોથીમાં, એ તમે કેવા અક્ષરે લખ્યું છે અને કેટલું દરેક વિદ્યાર્થીઓએ લખેલું છે એ મને ચેક કરવા માટે તમારે આ પેજીસના ફોટોગ્રાફ્સ મને સેન્ડ કરવાના રહેશે, ભૂલ્યા વગર. ઓકે, તો તમારું હોમવર્ક આ રીતનું છે અને બાકી જે ક્વેશ્ચન છે એ હું તમને સ્વાધ્યાય પોથીના શું કહેવાય PDF થ્રુ મોકલી દઈશ. બરાબર, બાકી તમારે યુનિટ 3 આ રીતે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ કંઈક નવા ટોપિક સાથે, અને ત્યાં સુધી તમારે તમારું જે હોમવર્ક છે અને બાકી સબ્જેક્ટની જે તૈયારી છે એ પણ શરૂ રાખવાની છે. સરસ, તો મળીએ નવા લેક્ચરમાં. થેન્ક યુ.